હેલો, વેલકમ એવરીવન. સ્વાગત છે આપ સૌનું. તો જે સંઘ અને કારોબારીની સિરીઝ તમે ઇન્ડિયન પોલિટી વિથ જયસર યુટ્યુબ ચેનલ સાથે જોઈ રહ્યા છો, તેના છેલ્લા 3 એપિસોડમાં આપણે રાષ્ટ્રપતિ વિશે આખો એ ટોપિક કમ્પ્લીટ કરેલો હતો અને આશા રાખીએ છીએ કે 3 એપિસોડ તમે જોઈ લીધા હશે. તો આજે નેક્સ્ટ ચોથા એપિસોડની આજે આપણે શરૂઆત કરીએ. રાષ્ટ્રપતિ બાદ આજે ભારતના સર્વોચ્ચ પદ પછી આપણે આજે વાત કરીએ છીએ ભારતના દ્વિતીય નંબરનું જે સર્વોચ્ચ પદ છે તે એટલે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશે. યસ, રાષ્ટ્રપતિ ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ અને આજે ઉપરાષ્ટ્રપતિ પણ આજના આ એપિસોડમાં આપણે કમ્પ્લીટ કરીશું. તો જેમ મેં કીધું કે ઉપરાષ્ટ્રપતિ એટલે તો કે ભારતનું સર્વોચ્ચતા ક્રમમાં જોઈએ તો કે સૌથી બીજું સર્વોચ્ચ પદ છે એવું આપણે એને કહી શકીએ. અને જે ભારતનું આપણું બંધારણ છે કે આપણી બંધારણ સભા જે હતી એ બંધારણ સભાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિના મોડેલ ઉપર ભારતની અંદર ઉપરાષ્ટ્રપતિના પદનો સ્વીકાર કરેલો છે. પરંતુ ધ્યાન રાખજો કે એનો અર્થ જરાય એવો નથી કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ બંને જે છે એ એક સમાન સત્તા ધરાવે છે કે દરેક રીતે એમની કાર્યપ્રણાલી એક સમાન છે. તો કે ના, એ આપણે આગળ સાથે સાથે જોતા રહીશું કે કઈ રીતે ભારતના અને અમેરિકાના રાષ્ટ્રપતિ અલગ પડે છે, ઉપરાષ્ટ્રપતિ અલગ પડે છે, એ પણ આપણે સાથે સાથે જોતા રહીશું. યસ, તો એના વિશે, એના પદ, એની શક્તિ અને તેનો વિસ્તાર, લાયકાતો, યસ, એ બાદ ચૂંટણી છે, શપથ કે પ્રતિજ્ઞા, કાર્યકાળ, આ તમામ બાબતો જે છે એક એક એ આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ. અનુચ્છેદ 63 ની અંદર કહેવામાં આવ્યું છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ જે છે એને એસ્ટાબ્લિશ કરતો આર્ટિકલ કોઈ હોય આપણા બંધારણમાં તો એ છે આર્ટિકલ નંબર 63. શું કહે છે? તો આર્ટિકલ નંબર 63 કહે છે કે ભારતના એક ઉપરાષ્ટ્રપતિ હશે. યસ, એક જ લાઈનનો આર્ટિકલ છે કે ભારતની અંદર ઉપરાષ્ટ્રપતિ નામનું પદ હશે કે જેની ઉપર કોઈ એક વ્યક્તિની નિમણૂક થઈ શકશે. ભારતના એક ઉપરાષ્ટ્રપતિ હશે. ક્લિયર છે? એનાથી આગળ જો આપણે વાત કરીએ તો અનુચ્છેદ 64 જે છે એની અંદર કહેવામાં આવેલું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જે છે એનું મુખ્ય કામ કયું છે? તો એનું મુખ્ય કામ છે રાજ્યસભાનું સભાપતિત્વ કરવું. અર્થાત અહીંયા કહેવાયું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ એક્સ ઓફિશિયો એટલે કે કાયદાની રૂએ રાજ્યસભાના સભાપતિ હશે. તો કે આ કાયદાની રૂએ કે આ એક્સ ઓફિશિયો એટલે શું? તો કે એનો અર્થ છે કે તમે કોઈ એક પદ ધરાવો છો તો એ પદ પર હોવાના નાતે જ તમે બીજું કોઈ પદ પણ ધરાવતા થઈ જાઓ છો અથવા એ પદ પર હોવાથી તમને બીજી કોઈ એક જવાબદારી કે એક સત્તા પણ સાથે સાથે મળી જાય છે. એના માટેની લાયકાત કઈ છે? તો કે તમે પેલું પદ ધરાવતા હોવા જોઈએ. તો એ જ રીતે અહીંયા જે પણ વ્યક્તિ ભારતના ઉપરાષ્ટ્રપતિ બનશે એ આપમેળે જ ભારતની સંસદની જે ઉપલું ગૃહ જે રાજ્યસભા આપણે કહીએ છીએ તેના સભાપતિ આપમેળે જ તે બની જશે. યસ, કાયદાની રૂએ એ સભાપતિ તરીકે કાર્ય કરશે. કોણ? ભારતના ઉપરાષ્ટ્રપતિ. યસ, એના સિવાય અહીંયા વાત કરાઈ છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ જે છે એ લાભનું પદ ધરાવતા કોઈ વ્યક્તિ હોવા જોઈએ નહીં. યસ, આપણે લાભનું પદ શું છે ઓલરેડી પાછળના એપિસોડમાં આપણે એને વિસ્તારપૂર્વક સમજી ચૂક્યા છીએ. એ સિવાય અહીંયા કહેવાયું છે કે ભાઈ ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે તો એનું એક મુખ્ય કામ છે રાજ્યસભાનું સભાપતિત્વ કરવું. એના સિવાય તો કે જ્યારે પણ રાષ્ટ્રપતિ હાજર નથી કે રાષ્ટ્રપતિનું પદ ખાલી છે તો આવા સંજોગોમાં જે છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે. તો અહીંયા અનુચ્છેદ 64 ની અંદર એક ક્લેરિટી આપવામાં આવેલી છે કે જ્યારે પણ ભારતના ઉપરાષ્ટ્રપતિ એ ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હશે એ દરમિયાન એ જે છે એ ભારતના રાષ્ટ્રપતિ તરીકેના પગાર ભથ્થા અને વિશેષ અધિકાર મેળવશે તથા આ સમય દરમિયાન કે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરશે નહીં. ક્લિયર છે? બે વસ્તુ અહીંયા યાદ રાખવાની. પહેલું તો કે ઉપરાષ્ટ્રપતિ જે છે કાયદાની રૂએ રાજ્યસભાના સભાપતિ છે અને એ લાભનું પદ ધરાવતા કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં. અને બીજી જે બાબત છે કે જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે તો જે પદ પર કાર્ય કરી રહ્યા છે એ પદ અર્થાત રાષ્ટ્રપતિ તરીકેના જ પગાર ભથ્થા અને વિશેષ અધિકારો મેળવશે. યસ, અને એની સાથે સાથે આ દરમિયાન એ રાજ્યસભાના સભાપતિ તરીકે કાર્ય કરી શકતા નથી. નેક્સ્ટ, તો અનુચ્છેદ 66 જે છે એની આપણે વાત કરીએ તો એની અંદર ઉપરાષ્ટ્રપતિ કેવી રીતે ચૂંટાઈ આવશે
તેના વિશે જોગવાઈ કરેલી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે એવું આપણે અહીંયા કહી શકીએ. તો શું કહે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે? તો કે સૌથી પહેલા તો એની ચૂંટણીમાં મત કોણ આપશે એ આપણે એમના ઇલેક્ટરેટ કે મતદાર મંડળની આપણે વાત કરીએ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં આપણે જોયું હતું કે સંસદના બંને ગૃહના તથા વિધાનસભાઓ જે પણ છે તેના તમામ ચૂંટાયેલા સભ્યો જ માત્ર મત આપી શકતા હતા. પરંતુ એ જ સેમ મતદાર મંડળ અહીંયા લાગુ પડતું નથી. અહીંયા જે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાર મંડળની જો તમે વાત કરો તો અહીંયા લોકસભા અને રાજ્યસભા અર્થાત સંસદના બંને ગૃહ જે છે એ બંને ગૃહના ચૂંટાયેલા પ્લસ નામાંકિત તમામ સભ્યો જે છે એ અહીંયા મત આપી શકે છે. સંસદના બંને ગૃહ અર્થાત લોકસભા અને રાજ્યસભા બંનેના તમામ સભ્યો ચાહે નામાંકિત છે કે ચાહે ચૂંટાયેલા તમામ સભ્યો અહીંયા મત આપી શકે છે. ક્લિયર છે? એનાથી આગળ કયા કયા સિદ્ધાંતના આધારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થશે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પણ આપણે વિવિધ સિદ્ધાંતો વિશે વાત કરેલી હતી. તેમાંથી કેટલાક સિદ્ધાંતો અહીંયા પણ તમને જોવા મળશે. કયા કયા? તો પહેલો તો છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્વના સિદ્ધાંતના આધારે થશે. ક્લિયર છે? સપ્રમાણ પ્રતિનિધિત્વ ડિટેલમાં આપણે સૌથી પહેલા આપણા એપિસોડમાં સમજી ચૂક્યા છીએ. એના વિશે આપણે ચર્ચા કરેલી હતી. એનાથી આગળ તો કે એકલ મત હસ્તાંતરણ પદ્ધતિ જે છે એક સંક્રમણીય મત પદ્ધતિ, યસ, એ પદ્ધતિનો અહીંયા પ્રયોગ કરવામાં આવશે. અને ત્રીજું જે છે કે આ મતદાન કેવું હશે? તો કે ગુપ્ત મતદાનની પ્રણાલીનો સ્વીકાર અહીંયા થયેલો છે. તો આ ત્રણ સિદ્ધાંત કે આ ત્રણ પ્રક્રિયાઓના આધારે જે છે એ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી શક્ય બનશે. કયા કયા? સપ્રમાણ પ્રતિનિધિત્વ, એકલ સંક્રમણીય મત પદ્ધતિ અને ગુપ્ત મતદાન જે છે આ ત્રણ બાબતો અહીંયા તમને જોવા મળશે. ક્લિયર છે? એ સિવાય જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બને છે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ઉપરાષ્ટ્રપતિ જે છે એ સંસદના કે રાજ્ય વિધાન મંડળના, ચાહે લોકસભા રાજ્યસભા છે કે વિધાનસભા કે વિધાન પરિષદ છે, કોઈ પણ ધારાસભાના ગૃહના સભ્ય ઉપરાષ્ટ્રપતિ બની શકતા નથી. અર્થાત જેવો કોઈ પણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે છે તો એનું કોઈ પણ ગૃહની અંદર જો એ સભ્ય હતા તો એમનું સભ્યપદ ત્યાં જ સમાપ્ત થઈ જશે. યસ, જો એ ઉપરાષ્ટ્રપતિ બનશે તો આપમેળે એમનું સભ્યપદ રદ થઈ જશે, સભ્યપદ જે છે એ સમાપ્ત થઈ જશે. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખજો. એના સિવાય આ ચૂંટણી અંગેની જે લાયકાતો છે એની જોગવાઈ એની બાબતે પણ અનુચ્છેદ 66 માં તમને જોવા મળશે. તો શું કહે છે? તો કે નંબર 1 સૌથી પહેલા તો કહે છે કે ભારતના નાગરિક હોવા જોઈશે. યસ, ભારતીય નાગરિક હોવા જોઈશે. બીજી જે જોગવાઈ કરાઈ છે કે એમની વય મિનિમમ 35 વર્ષની હોવી જોઈએ, કે ઓછામાં ઓછા 35 વર્ષની વય પૂર્ણ કરી ચૂકેલા હોવા જોઈએ. અને કેમ કે ઉપરાષ્ટ્રપતિનું મુખ્ય કામ રાજ્યસભાનું સભાપતિત્વ કરવાનું છે એટલા માટે રાજ્યસભાના સભ્ય બનવા યોગ્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ. સભ્ય બનવા સમક્ષની લાયકાત ધરાવતા હોવા જોઈએ. ક્લિયર છે? આ બાબતો જે છે એમના લાયકાત આપણે યાદ રાખવાની છે. પહેલું તો કે ભારતના નાગરિક હોવા જોઈએ, ઓછામાં ઓછી એમની 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને રાજ્યસભાના સભ્ય બનવા યોગ્ય લાયકાત ધરાવતા હોય. ક્લિયર છે? ત્રણ બાબતો. યસ, એનાથી આગળ આપણે જે ખાસ યાદ રાખવાનું છે કે લાભનું પદ ધરાવતો વ્યક્તિ રાષ્ટ્રપતિ ન બની શકે અને કોઈ પણ ધારાસભાનું ગૃહ, ચાહે કેન્દ્ર સ્તર પર તમે સંસદની વાત કરો તો કે રાજ્ય સ્તર પર રાજ્ય વિધાન મંડળની વાત કરો તો કાં તો એ સભ્ય રહી શકે કાં તો ઉપરાષ્ટ્રપતિ રહી શકે. યસ, તો જેવા ઉપરાષ્ટ્રપતિ બને તરત એમનું સભ્યપદ સમાપ્ત થઈ જશે. ક્લિયર છે? નેક્સ્ટ અનુચ્છેદ 71 જે છે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છીએ કે આ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને માટે સહિયારો જે અનુચ્છેદ છે એમની ચૂંટણી અંગે જો આગળ જતા કોઈ વિવાદ કે કોઈ તકરાર કે કોઈ પણ પ્રશ્ન ઉભો થાય છે તો કે સર્વોચ્ચ ન્યાયાલય જે પણ નિર્ણય આપશે એ નિર્ણય અંતિમ ગણાશે. કે અહીંયા સુપ્રીમ કોર્ટ જે છે સર્વોચ્ચ ન્યાયાલય એનો નિર્ણય આ બાબતોમાં અંતિમ ગણાશે. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. એના સિવાય તો કે કોઈ પણ કારણોસર રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રદ થાય છે. માની લો કે આ કોઈ એક તારીખથી ઉપરાષ્ટ્રપતિએ પદ સંભાળેલું હતું, ત્યારબાદ 2 મહિના સુધી એમને પદ
આ પદ ઉપર રહ્યા અને ત્યારબાદ 2 મહિના બાદ કોઈ કારણોસર એમની ચૂંટણી સર્વોચ્ચ ન્યાયાલય રદ બાતલ જાહેર કરે છે કે ગેરમાન્ય જાહેર કરે છે. તો કે આ 2 મહિના દરમિયાન એમને જે કોઈ પણ કાર્ય કરેલું છે એ એમનું પદ ખાલી થઈ જશે, પણ જ્યારે પણ પદ ઉપર હતા એ પદ પર રહેવા દરમિયાન એમના કાર્યકાળ દરમિયાન એમને જે કોઈ પણ કાર્યો કર્યા છે, જે કોઈ પણ નિર્ણય લીધા છે એ રદ થતા નથી. માત્ર એમનું પદ ખાલી થશે અને ફરીવાર ચૂંટણી કરવામાં આવશે. પરંતુ આ પદ ઉપર જેટલા પણ સમય માટે હતા એ દરમિયાન એમને જે કોઈ પણ કાર્ય કરેલા છે, જે પણ નિર્ણયો લીધા છે એ રદ થતા નથી. આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. એ સિવાય ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ અંગેની જે એમની ચૂંટણી છે એ ચૂંટણી અંગેની કોઈ પણ બાબતો જે છે એનું નિયમન કોણ કરી શકશે? તેનું નિયમન સંસદ કરી શકે છે. પણ એમ જ જોગવાઈ કરીને નિયમન કરી શકે? તો કે ના, એની માટે એને કાયદો ઘડવો એની માટે ફરજિયાત હોય છે. તો કાયદાના માધ્યમથી સંસદ જે છે એ રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ અંગેની જે ચૂંટણી છે તેનું નિયમન કરી શકે છે. તેના કોઈ મતદાર મંડળમાં ફેરફાર, નિયમોમાં ફેરફાર, કોઈ પણ બાબતમાં ફેરફાર કરવા માંગે છે તો સંસદ કરી શકે છે કાયદાના માધ્યમથી. યસ, અને આ કેવી રીતે થશે કાયદાના માધ્યમથી? એટલે અનુચ્છેદ 368 ની અંદર જ્યાં સુધી મને એક ખ્યાલ છે એની 3જા નંબરની જોગવાઈઓમાં એ યાદી આપેલી છે કે ભાઈ કયા કયા અનુચ્છેદ છે કે જેની અંદર તમારે ફેરફાર કરવો છે તો બંધારણીય સુધારા કાયદો લાગુ પડશે, અને એની અંદર ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ બંનેની ચૂંટણીનો સમાવેશ પણ થાય છે. આ વસ્તુ યાદ રાખજો. અને એક છેલ્લી જોગવાઈ, એક છેલ્લી બાબત અહીંયા જે યાદ રાખવાની છે એ છે કે આપણે અહીંયા કીધું કે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો અહીંયા મત આપી શકે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં. તો આમાંથી કોઈ એક સભ્યનું પદ ખાલી હતું. યસ, માની લો કે રાજ્યસભાની અંદર 245 પદ છે, એમાંથી 240 જ ભરેલા હતા, 5 પદ ખાલી હતા. તો 5 પદ ખાલી હતા તો આગળ જતા કોઈ વ્યક્તિ આ 5 માંથી કોઈ એક પદ પર ચૂંટાય છે તો એવો દાવો ના કરી શકે કે ભાઈ રાજ્યસભાની અંદર મને ઉપરાષ્ટ્રપતિના ચૂંટણીની અંદર મત આપવા નથી મળ્યો તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી રદ બાતલ જાહેર થવી જોઈએ. તો કે ના, એના મતદાર મંડળ હેઠળનું કોઈ પદ ખાલી હોવાથી તમે એવો પડકાર કરી શકતા નથી કે એવો દાવો કરી શકતા નથી કે આ ચૂંટણી જે છે એને રદ જાહેર કરવામાં આવે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. નેક્સ્ટ આર્ટિકલ 69 જે છે એની અંદર તો કે આપણે અત્યાર સુધી વાત કરી લીધી ઉપરાષ્ટ્રપતિ બનવું છે તો એના પદ વિશેની વાત, એની લાયકાતો અંગેની વાત, એની ચૂંટણી અને ચૂંટણી પ્રક્રિયા અંગેની વાત. અને હવે એકવાર તમે ચૂંટાઈ આવે તો સૌથી પહેલું કાર્ય શું કરશો? તમે શપથ અથવા તો પ્રતિજ્ઞા લેશો. તો શપથ અથવા તો પ્રતિજ્ઞા વિશે ઉપરાષ્ટ્રપતિની જે છે જોગવાઈ કોણ કરે છે? તો અનુચ્છેદ 69 નંબરનો જે આર્ટિકલ છે તે કરે છે. તો શું કહે છે? તો કે જે પણ વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે છે તેને રાષ્ટ્રપતિ અથવા તો તેમના દ્વારા નિયુક્ત થયેલો કોઈ વ્યક્તિ શપથ અપાવશે. શપથ કોણ અપાવશે? રાષ્ટ્રપતિ પોતે, અથવા તો આ અનુસંધાનમાં કે આ શપથ અપાવવા માટે એમને જે કોઈ પણ વ્યક્તિને નિયુક્ત કરી હોય એ વ્યક્તિ એ અહીંયા શપથ ઉપરાષ્ટ્રપતિને અપાવશે. ક્યારે? હોદ્દો ધારણ કરતા પૂર્વે. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે શપથ લીધા બાદ જ તમે ઉપરાષ્ટ્રપતિ તરીકે તમારું પદ સંભાળશો. તો એ હોદ્દા પર દાખલ થતા પહેલા કે હોદ્દો ધારણ કરતા પૂર્વે તમારે શપથ લેવાની હોય છે. અને જ્યાં ઉપરાષ્ટ્રપતિની શપથ કે પ્રતિજ્ઞા જે છે એનો નમૂનો કઈ જગ્યાએ આપેલો છે? તો ખાસ યાદ રાખજો, અનુસૂચિ 2 ની અંદર આપવામાં આવેલો નથી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની જે શપથ કે પ્રતિજ્ઞા છે એ રિસ્પેક્ટિવ એમના જે પણ આર્ટિકલ છે શપથ પ્રતિજ્ઞાના એની અંદર આપવામાં આવેલું છે. તો ઉપરાષ્ટ્રપતિની કઈ શપથ લેવાની છે એ શપથ કે પ્રતિજ્ઞા અંગેનો નમૂનો જે છે, શપથ કે પ્રતિજ્ઞા અંગેનો નમૂનો એ અહીંયા જ અનુચ્છેદ 69 માં છે, નહીં કે અનુસૂચિ 2 માં. આ એક ક્લેરિટી ખાસ તમારા ધ્યાન પર રાખજો. નેક્સ્ટ અનુચ્છેદ 67 વિશે જો આપણે વાત કરીએ તો એકવાર શપથ લઈ લીધી કે પ્રતિજ્ઞા લઈ લીધી તો એના પછી એમનો કાર્યકાળ શરૂ થઈ ગયો. તો કાર્યકાળ કેટલા સમયનો રહેશે? તો આશા રાખું છું કે તમે બધા જાણતા જ હશો
કે 5 વર્ષનો જે છે એ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ હશે. યસ, અને આ કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિને સંબોધીને પોતાના લિખિત હસ્તાક્ષર સાથેનું રાજીનામું આપી અને પોતે સ્વેચ્છાએ પોતાનું પદ ખાલી કરી શકતા હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાને રાખજો. અને આના સિવાય એમને પદ ખાલી કરવાની ફરજ ક્યારે પાડી શકાય? તો જ્યારે રાજ્યસભાના સભ્યો જે છે, યસ, રાજ્યસભાના સભ્યો જે છે એમાં હાજર રહી મતદાન કરનારના 2/3 વધુની બહુમતીથી, યસ, 2/3 વધુની કેવા હાજર છે અને મતદાન કરે છે તેવી કુલ સંખ્યાના 2/3 વધુ પણ રાજ્યસભાના સભ્યોની વાત આપણે કરી રહ્યા છીએ. તો એ જ્યારે અહીંયા મત આપશે કે રાષ્ટ્રપતિને, ઉપરાષ્ટ્રપતિને અમે પદથી હટાવવા માંગીએ છીએ, અર્થાત અમારા જે સભાપતિ છે, રાજ્યસભાના સભાપતિ, તેમને અમે પદથી હટાવવા માંગીએ છીએ, ત્યારે આ પ્રક્રિયા શરૂ કરી શકાય છે. યસ, ત્યારબાદ તો કે આવી પ્રક્રિયા જે છે એ ઉપરાષ્ટ્રપતિને એના પૂર્વે 14 દિવસની પૂર્વ સૂચના કે નોટિસ જે છે એ તમારે અહીંયા એમને આપવી પડશે. અને ત્યારબાદ જે છે લોકસભાની અંદર આ પ્રસ્તાવ જશે તો લોકસભામાં સામાન્ય બહુમતીથી, એટલે કે 50% વધુ કેવા હાજર રહી મતદાન કરનાર 50% વધુની બહુમતીથી જે છે એ જો આ પ્રસ્તાવ પસાર થઈ જશે તો ઉપરાષ્ટ્રપતિએ પોતાનું પદ ખાલી કરવું પડશે. ખાસ ધ્યાન પર રાખજો કે ઉપરાષ્ટ્રપતિને પોતાના પદથી હટાવવાનો પ્રસ્તાવ સર્વપ્રથમ લોકસભામાં લાવી શકાતો નથી. માત્ર અને માત્ર એ તમે રાજ્યસભાની અંદર જ લાવી શકો છો. યસ, સર્વપ્રથમ પ્રસ્તાવ રાજ્યસભામાં જ આવશે. ત્યાં 2/3 વધુની બહુમતીથી તમારે એને પસાર કરવાનો રહેશે અને ત્યારબાદ સામાન્ય બહુમતી કે અડધાથી વધુની બહુમતી જે છે એ જ્યારે એટલી બહુમતીથી પસાર થશે તો ઉપરાષ્ટ્રપતિ હવે એનું પદ ખાલી કરવું પડશે. આઈ હોપ કે અહીંયા સુધી તમને ક્લિયર હશે. અનુચ્છેદ 68 જે છે 68 એની અંદર તો કે પદ કયા કયા પ્રકારે ખાલી થઈ શકે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો જેમ રાષ્ટ્રપતિમાં પણ આપણે કરેલું તે રીતે પદ ખાલી થવાના પ્રકારને આપણે 2 ભાગમાં વહેંચી દઈએ. એક તો છે કે કાર્યકાળની સમાપ્તિ થઈ જાય, 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ જાય તો એમને પદ ખાલી કરવું પડે. તો આવા સમયે જે છે એ સામાન્ય સંજોગોમાં કાર્યકાળ પૂર્ણ થતા પૂર્વે જ જે છે એ નવા ઉપરાષ્ટ્રપતિને ચૂંટી કાઢવામાં આવતા હોય છે. પરંતુ કોઈ સંજોગો અનુસાર જે છે એ એમનું પદ, એમનો કાર્યકાળ પૂર્ણ થતા પૂર્વે નવા કોઈ વ્યક્તિની ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કે ચૂંટણી થઈ શકી નથી. તો જ્યાં સુધી કોઈ નવા ઉપરાષ્ટ્રપતિ આવીને હોદ્દો સંભાળી નથી લેતા ત્યાં સુધી જૂના ઉપરાષ્ટ્રપતિ જે છે, જૂના ઉપરાષ્ટ્રપતિ જ પોતાનું પદ સંભાળવાનું ચાલુ રાખશે. આ વસ્તુ ધ્યાન પર રાખજો. અહીંયા 5 વર્ષ પૂરા થઈ ગયા તો પદ ખાલી કરી દેશે ના. જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ આવીને પદ નથી સંભાળતા ત્યાં સુધી કાર્યકાળની સમાપ્તિ જો કારણ છે તો તેમ છતાં પણ એ પોતાનું પદ સંભાળવાનું ચાલુ રાખશે. અને કાર્યકાળની સમાપ્તિ સિવાયનું કોઈ કારણ છે કે એમનું અવસાન થાય છે, રાજીનામું આપે છે, યસ, અથવા તો કોઈ પણ કારણસર એમનું પદ ખાલી થાય છે, યસ, તો આ તમામ અથવા તો વગેરે જે પણ કારણો છે આ સમયે તો કે આ સમયે એમનું પદ તુરંત જ ખાલી થઈ જશે અને શક્યતઃ જલ્દીમાં જલ્દી જે છે એ નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરી દેવામાં આવશે. યાદ રાખજો, શક્યતઃ જલ્દીમાં જલ્દી જે છે એ નવા ઉપરાષ્ટ્રપતિને અહીંયા ચૂંટી કાઢવામાં આવશે. જેમ રાષ્ટ્રપતિમાં 6 મહિના સુધી ચાલી શકે એમ હતું, અહીંયા ચાલશે તો અહીંયા એ રીતે નહીં ચાલે, કેમ કે રાજ્યસભાનું સભાપતિત્વ કરવા માટે જે છે ઉપરાષ્ટ્રપતિની અહીંયા તરત જ જરૂર છે. તો શું કે શક્યતઃ જલ્દીમાં જલ્દી નવા ઉપરાષ્ટ્રપતિને જે છે અહીંયા ચૂંટી કાઢવામાં આવશે. એ વાત ખાસ યાદ રાખજો. અને નવા જે કોઈ પણ વ્યક્તિ અહીંયા ચૂંટાઈ આવશે એ પૂર્ણ 5 વર્ષનો કાર્યકાળ ભોગવશે. એવું નહીં હોય કે જૂના ઉપરાષ્ટ્રપતિએ 3 વર્ષનો કાર્યકાળ ભોગવી લીધો છે તો વધેલા 2 વર્ષ જ મળશે ના. પૂર્ણ કાર્યકાળ જે છે એ અહીંયા નવા ઉપરાષ્ટ્રપતિને મળશે. આ વસ્તુ ખાસ ધ્યાન પર
રાખજો. નેક્સ્ટ અનુચ્છેદ 65 જે છે એ વાત કરે છે કે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો અંગેનો નિભાવ કોણ કરશે. ઇન શોર્ટ, એવી કઈ કઈ સિચ્યુએશન છે, કયા કયા સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે. તો જ્યારે પણ રાષ્ટ્રપતિનું પદ ખાલી છે એની આપણે વાત કરીશું, અને રાષ્ટ્રપતિ કોઈ કારણસર ગેરહાજર છે, થોડાક અમુક સમય પૂરતા પોતાના પદ પર હાજર નથી, એની વાત કરીશું. આ બંને પરિસ્થિતિની આપણે વાત કરીશું. તો જો પહેલા તો આપણે વાત કરીએ કે રાષ્ટ્રપતિનું પદ ખાલી છે. યસ, આપણે રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટની વાત કરીએ છીએ. એમનું પદ ખાલી હોય તો કે જે છે હવે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. પરંતુ અહીંયા શરત શું છે કે આ પદ ખાલી થવાનું કારણ જે છે એ જો કાર્યકાળની સમાપ્તિ હશે, કે ભાઈ રાષ્ટ્રપતિનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે, તો રાષ્ટ્રપતિ પોતાનું પદ છોડશે નહીં જ્યાં સુધી નવા ઉપરાષ્ટ્રપતિ જે છે, નવા રાષ્ટ્રપતિ જે છે પોતાનું પદ સંભાળી લેતા નથી ત્યાં સુધી. તો કાર્યકાળની સમાપ્તિના કારણે રાષ્ટ્રપતિ પદ સંભાળવાનું ચાલુ રાખશે, પણ કાર્યકાળની સમાપ્તિ સિવાયના કોઈ કારણસર પદ ખાલી થાય છે તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે. યસ, આ બાબત આપણે આગળ પણ જોઈ ગયા છીએ. અને જ્યારે એબસન્ટ છે, કે ભાઈ અમુક કારણોસર રજા પર છે, રાષ્ટ્રપતિ પદ ઉપર હાજર નથી, તો આવા સંજોગોમાં જ્યાં સુધી રાષ્ટ્રપતિ પોતાના પદ પર પાછા ફરતા નથી ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે. ક્યાં સુધી? જ્યાં સુધી એ પોતે એમની રજા પરથી કે એમની એબ્સન્સ જ્યાં સુધી પૂરી નથી થઈ જતી ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી શકે છે. આ વસ્તુ ખાસ ધ્યાન પર રાખીશું. અને જ્યારે ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે તો એ સમય દરમિયાન જે પણ પદ માટે કાર્ય કરી રહ્યા છે એ પદને લગતા પગાર ભથ્થા વિશેષાધિકાર મેળવશે. અર્થાત રાષ્ટ્રપતિ તરીકેના પગાર ભથ્થા અને વિશેષાધિકાર જે છે એ મેળવતા હશે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન પર રાખીશું. હવે આપણે અહીંયા વાત કરી કે રાષ્ટ્રપતિ જે છે એ ગેરહાજર છે અથવા તો એમનું પદ ખાલી છે, તો ઉપરાષ્ટ્રપતિ એમનું કાર્ય કરે છે. માની લો ઉપરાષ્ટ્રપતિનું પદ પણ ખાલી છે, તો જે છે ભારતના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ રાષ્ટ્રપતિ તરીકે અહીંયા કારભાર સંભાળશે. હવે જો ભારતના મુખ્ય ન્યાયાધીશ જે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે છે એ પણ નથી, તો કે સર્વોચ્ચ ન્યાયાલય જે છે સુપ્રીમ કોર્ટ, એના જે પણ સર્વોચ્ચ જજ, સર્વોચ્ચ નહીં પણ અહીંયા આપણે કહી શકીએ કે એના માટે એક્ઝેક્ટ વર્ડ શું વાપરી શકાય? વરિષ્ઠ. યસ, તો કે જે વરિષ્ઠ ન્યાયાધીશ છે હવે એ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ અહીંયા એમનું કાર્ય કરશે. કોના તરીકે? રાષ્ટ્રપતિનું કાર્ય એ હવે સંભાળશે. રાષ્ટ્રપતિ નથી તો ઉપરાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પણ નથી તો સીજેઆઈ એટલે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ, એ પણ નથી તો એમના બાદના જે પણ વરિષ્ઠ ન્યાયાધીશ અહીંયા ઉપલબ્ધ છે તે રાષ્ટ્રપતિ તરીકે પોતાનો કારભાર સંભાળશે. ક્લિયર છે? નેક્સ્ટ અનુચ્છેદ 70 ની જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રપતિની ફરજોનો નિભાવ, તો કે કયા કયા સંજોગોમાં ઉપરાષ્ટ્રપતિ કરે છે આપણે જોઈ ગયા છીએ. યસ, આમ તો આ માત્ર રાષ્ટ્રપતિને લગતો જ અનુચ્છેદ છે, પણ તેમ છતાં અહીંયા જણાવી દઉં કે બંધારણમાં રાષ્ટ્રપતિ વિશેની અમુક જોગવાઈઓ છે. જ્યાં બંધારણની જોગવાઈ નથી કરી કે બાકી રાખ્યું છે ત્યાં સંસદ કોઈ પણ કાયદો ઘડી અને એના વિશેની જોગવાઈ કરી દે છે કાયદાથી. યસ, હવે બંધારણમાં એ જોગવાઈ નથી કે સંસદના કોઈ કાયદામાં એ જોગવાઈ નથી, એવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે છે તો આવા સમયે સંસદ જે કોઈ પણ જોગવાઈ કરશે એ જોગવાઈઓ મુજબ રાષ્ટ્રપતિની ફરજો નિભાવવાની રહેશે. ચાહે રાષ્ટ્રપતિ એની ફરજ બજાવે છે તો પણ, કે રાષ્ટ્રપતિ સિવાયના કોઈ વ્યક્તિ અત્યારે રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરી રહ્યા છે તો પણ. યસ, આ ઉપરાષ્ટ્રપતિ માટેનો આર્ટિકલ આમ તો નથી, આપણે ઓલરેડી આગળ રાષ્ટ્રપતિ વખતે પણ આ આર્ટિકલ જોઈ ગયેલા હતા. ડન. નેક્સ્ટ તો હવે વાત કરીએ ઉપરાષ્ટ્રપતિ છે તો એના પગાર વિશે આપણે તમામ જોગવાઈઓ જોઈ લઈએ. તો 2018 સુધી જે છે એ ઉપરાષ્ટ્રપતિનો પગાર હતો 1,32,000
25,000 રૂપિયા પર મંથ. તો 2018 ની અંદર આ પગાર વધી અને હવે કેટલો થઈ ગયો છે વર્તમાનમાં? 2018 ના સુધારા બાદથી હવે રાષ્ટ્રપતિને માસિક 4 લાખ રૂપિયા પગાર મળવા પાત્ર છે. યસ, આ તો થઈ પગારની વાત. એના સિવાય પેન્શનની જો વાત કરીએ તો પેન્શનમાં સુધારો કરેલો હતો વર્ષ 2008 ની અંદર. અને ત્યારે શું સુધારો થયો હતો? તો 2008 સુધી ઉપરાષ્ટ્રપતિને મહિને 20,000 રૂપિયા પેન્શન મળવા પાત્ર રહેતું હતું. એ વધી અને 2008માં જે સુધારો થયો એ અનુસાર એમનો જે માસિક પગાર છે એના 50% જેટલું પેન્શન જે છે હવે એમને મળવા પાત્ર છે. અર્થાત 4 લાખ એમનો પગાર છે તો પેન્શન કેટલું રહેશે? 2 લાખ રૂપિયા. ક્લિયર છે? પગાર અને પેન્શન સિવાય તો કે જ્યારે પણ એ પદ પર છે એ દરમિયાન એમને દૈનિક ભથ્થા કે જેને આપણે ડેઇલી અલાઉન્સીસ કહીએ છીએ એ મળશે. રહેવા માટે આવાસ કે ઘર મળશે. યસ, ફુલી ફર્નિશ્ડ એબોર્ડ જે છે એમને આપવામાં આવશે. એના સિવાય ટ્રાવેલિંગ ફેસિલિટીઝ, હેલ્થ ફેસિલિટીઝ છે અને અન્ય ઘણી બધી સુવિધાઓ જે છે એ એમને મળવા પાત્ર હોય છે. આઈ હોપ કે અહીંયા સુધી તમને ક્લિયર છે કે એમના પગાર, પેન્શન અને મળતી સુવિધાઓ તમને ખ્યાલ આવી ગઈ હશે. આના સિવાય જો આપણે વાત કરીએ તો જો સરખામણી કરીએ હવે યુએસએ ના અને આપણું જે ભારત છે ઇન્ડિયાના, એના ઉપરાષ્ટ્રપતિ વચ્ચે શું તફાવત છે અથવા તો બંને કેવી રીતે અલગ પડે છે એના વિશે આપણે વાત કરીએ તો યુએસએ માં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો છે. યસ, અને આ 4 વર્ષના કાર્યકાળ દરમિયાન માની લો કે 3 વર્ષ રાષ્ટ્રપતિ પોતાનો કાર્યકાળ ભોગવે છે અને ત્યારબાદ 1 વર્ષનો કાર્યકાળ જે બાકી છે તો ફરી રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવશે નહીં. અને આ જે 1 વર્ષનો કાર્યકાળ વધ્યો છે એ કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ એટલે કે વાઇસ પ્રેસિડેન્ટ જે છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. પરંતુ ભારતમાં આવું છે તો કે ના, આપણે હમણાં જ આગળ જોઈ ગયા કે જો 5 વર્ષનો જે પૂર્ણ કાર્યકાળ છે એ કોઈ ઉપરાષ્ટ્રપતિ ભોગવી શકતા નથી અને એમનું પદ ખાલી થાય છે. તો જે નવા ઉપરાષ્ટ્રપતિ આવશે એ પૂર્ણ કાર્યકાળ મેળવશે. યસ, પૂર્ણ કાર્યકાળ જે છે ભોગવશે. કેટલા વર્ષનો? 5 વર્ષનો. યુએસએ ના જેવું અહીંયા ભારતમાં નથી. તો એક તો એ રીતે યુએસએ અને ભારતના ઉપરાષ્ટ્રપતિ અલગ પડે છે. અને ભારતમાં શું છે તો કે આ જેવું પદ ખાલી થયું એટલે રાષ્ટ્રપતિની જો વાત કરીએ તો 6 મહિનાની અંદર ચૂંટણી કરાવી દેવી પડશે અને ઉપરાષ્ટ્રપતિની વાત કરીએ તો શક્યતા જલ્દીમાં જલ્દી જે છે એમની ચૂંટણી કરાવી દેવી પડશે. એ સિવાય કાર્યકાળની સમાપ્તિ જો કારણ છે તો નવા રાષ્ટ્રપતિ કે નવા ઉપરાષ્ટ્રપતિ જ્યાં સુધી પદભાર સંભાળી લેતા નથી ત્યાં સુધી જૂના રાષ્ટ્રપતિ કે જૂના ઉપરાષ્ટ્રપતિ જે છે એ જ એ પદ સંભાળવાનું ચાલુ રાખશે. આઈ હોપ કે આટલી બાબતો તમને જે છે ક્લિયર થઈ ગઈ હશે. યસ, ઉપરાષ્ટ્રપતિ વિશેની જે જોગવાઈઓ છે તમામનો અભ્યાસ આજે આપણે કરી ચૂક્યા છીએ. યસ, આપણે ખૂબ જ જલ્દી મળી રહ્યા છીએ નેક્સ્ટ એપિસોડમાં, નેક્સ્ટ 5th એપિસોડમાં રાજ્યપાલ સાથે. યસ, જેમ મેં તમને પહેલા જ કીધેલું હતું કે સંઘ અને રાજ્ય બંનેની કારોબારી જે છે આપણે પેરેલલ સમજવાના છીએ. તો અહીંયા આપણે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ જોઈ લીધા કેન્દ્રની અંદર. તો સામે રાજ્યમાં કઈ વ્યવસ્થા છે એની સામે તો કે રાજ્યમાં તમને રાજ્યપાલ, ગવર્નર જે છે એ જોવા મળશે. તો નેક્સ્ટ એપિસોડ આપણે લઈને આવી રહ્યા છીએ 21મી ઓગસ્ટના રોજ, એટલે કે માત્ર તમારે 2 જ દિવસની રાહ જોવાની છે. તો આપણે મળીએ છીએ 5th એપિસોડ સાથે, રાજ્યપાલ સાથે 2 દિવસ બાદ. યસ, આ વિડીયો આશા રાખીએ છીએ કે તમને ચોક્કસથી ગમ્યો હશે. તો આને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ લોકોને તમે શેર કરી શકો છો, તમારા મિત્રોને પણ, કે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ જે છે એને આનો લાભ મળી શકે. યસ,